આદિત્ય નામનો છોકરો છે જે પોતાના જીવનથી એકદમ કંટાળેલો છે, બહુ જ ડિપ્રેશનમાં છે. એ ગાડી ભાડા પર લઈને એક રોડ ટ્રીપ પર નીકળે છે. તો જ્યારે એ લોકો જતા હોય છે તો ડ્રાઈવર એને પૂછે છે કે તમને ક્યાં જવું છે, મને એ તો પહેલે કહો. તો પેલો છોકરો ગુસ્સામાં કહે છે કે મને સુસાઇડ કરવા જવું છે. ગાડી આગળ વધે છે ને એક છોકરીની ગાડી ત્યાં જ અટકી ગઈ હોય છે, એટલે એ લિફ્ટ માંગે છે. તો ડ્રાઈવર કહે છે કે પેલા છોકરાને કઈ વાંધો ન હોય તો તમે બેસી જાઓ. તો પેલો છોકરો પણ એને બેસાડી દે છે. પછી થોડીક ગાડી આગળ જાય છે તો હજી એક છોકરો આવે છે જેને ગાડી વગેરે નથી મળી રહી, એટલે એને થોડા આગળ સુધી એને લિફ્ટ જોતી હોય છે. તો આવી રીતે આ 4 અજાણ્યા એક જ ગાડીમાં બેઠા હોય છે. પછી ઓલો છોકરો અચાનક ગાડીમાંથી ઉતરીને સુસાઇડ કરવા જાય છે અને આ જે બીજા 3 છે એ લોકોને સમજાવવાની વગેરે કોશિશ કરે છે. હવે આ કેમ સુસાઇડ કરી રહ્યો છે, આના પાછળનું શું કારણ છે, આગળ એ સુસાઇડ કરી શકશે નહીં કરી શકે, ના કરે એ જ સારું. તો એ શું થશે એ આપણને મૂવીમાં જોવાનું રહેશે. આ નાનકડું આવનારી મૂવી મીઠડા મહેમાન એના ટ્રેલરનું નરેશન હતું. તેના સ્ટારકાસ્ટમાં આપણને જોવા મળે છે યશ સોની, મિત્ર ગઢવી, આરોહી પટેલ અને મિહિર રાજડા. જેવી રીતે મેં તમને સ્ટોરી કીધી કે યશ એકદમ ડિપ્રેશનમાં છે અને એને સુસાઇડ કરવું છે, તો હવે આ 3 લોકો શું કરશે, કેવી રીતે એને રોકશે, કેમ કરી રહ્યો છે સુસાઇડ વગેરે આપણને મૂવીમાં જોવા મળશે. આપણે ટ્રેલરના ટેકનિકલ પોઈન્ટ્સની વાત કરીએ તો આમાં જે બીજીએમ સંભળાઈ રહ્યું છે એ સીન સાથે વ્યવસ્થિત આમ સિંક્રોનાઇઝ થઈ રહ્યું છે કે એવો કઈ પ્રોબ્લેમ નથી આવતો, એટલે એ ડિસેન્ટ આપણે કહી શકીએ. એની પ્રોડક્શન વેલ્યુ પણ સારી છે અને આની જે કલર ગ્રેડિંગ છે એ અમુક જગ્યાએ સારી લાગે છે. આ લોકોએ જે બ્લુઇશ અને ગ્રીનિશ ટોન વાપર્યો છે એ અમુક જગ્યાએ જોવામાં આઈ પ્લીઝિંગ લાગે છે. આ મારો પર્સનલ મત છે કે મને આવું અમુક ઠેકાણે જોવું ગમે છે. અને ડિરેક્ટર છે ચિન્મય પરમાર, જેને ઓલરેડી વાંડા વિલાસ જેવી મૂવીઓ બનાવી છે. અગર જો આ ટ્રેલરને જોઈને આપણે અમુક થિયોરીઓ લગાડીએ તો આપણે એમ પણ કહી શકીએ કે આ આરોહી પટેલ અને મિત્ર ગઢવીનું જે કેરેક્ટર છે એ પ્રી પ્લાન્ડ કેરેક્ટર છે અને એ યશ સોનીને બચાવવા માટે આ ટ્રીપમાં આવેલું છે. આપણે ચાલ જીવી લઈએમાં જોયેલું એ રીતે. કારણ કે આ ટ્રેલરને આપણે અગર જો હજી થોડું વ્યવસ્થિત રીતે જોઈએ તો આમાં જે યશ સોનીની માં બતાવવામાં આવેલી છે એને ક્યાંક ને ક્યાંક અંદાજો આવ્યો છે કે યશ સોની ફોન નથી ઉપાડી રહ્યો, એનો ક્યાંક ને ક્યાંક એનો અંદાજો આવ્યો છે. તો હોઈ શકે કે આ એના માનો પણ પ્લાન હોય. આ ખાલી એક પ્રિડિક્શન થિયરી છે. ખરેખરમાં શું હશે તો આપણને મૂવી જોયા પછી ખબર પડશે. આ મૂવી આવી રહી છે 18મી એપ્રિલે. એક જરૂરી વાત કહેવાની થાય છે, 18મી એપ્રિલે રિલીઝ કરવી થોડી રિસ્કી છે. ઓલરેડી એના સાથે શસ્ત્ર મૂવી આવી રહી છે અને એનું ટીઝર પણ ઘણું સારું છે, ઇમ્પ્રેસ કરે એવું છે. હજી એનું ટ્રેલર વગેરે નથી આવ્યું પણ ટીઝર પરથી સારી લાગી રહી છે, કોન્ટેન્ટ ઓરિએન્ટેડ લાગી રહી છે. તો આને એકાદ અઠવાડિયું આગળ શિફ્ટ કરવામાં આવ્યું હોત તો હજી વધારે સારું થાત. તો આને અને શસ્ત્ર બેઉ વ્યવસ્થિત ચાલત. ઉપરથી આપણને 18 તારીખે અક્ષય કુમારની કેસરી ચેપ્ટર 2 પણ જોવા મળી રહી છે, જેની બહુ જ હાઈપ છે અને જેનું આજે જ ટ્રેલર આવ્યું છે અને એનું ટ્રેલર પણ બહુ જ જોરદાર છે. તો એના હિસાબે પણ કદાચ શોઝના વાંધા થઈ શકે છે. અને એક અઠવાડિયું થોડું લેટ કર્યું હોત તો ફર્સ્ટ ડે અને પછી સ્ટાર્ટિંગના ઇનિશિયલ કલેક્શન વગેરે છે કે લોકો જોવા વધારે જઈ શકત. કારણ કે કેસરી તો આવી જ રહ્યું છે, એના સાથે સંજય દત્તની અને મોની રોયની ભૂતની પણ કરીને એક મૂવી આવી રહ્યું છે. એવી રીતે 2 બોલિવૂડની અને 2 ગુજરાતી મૂવીઓ આવી રહી છે. તો કદાચ આ મૂવીને થોડો ઘણો આ ઇફેક્ટ કરી શકે, બાકી તો ઈચ્છા મેકર્સની. તો ઓવરઓલ આપણે ટ્રેલરની વાત કરીએ તો આ એક સારું ટ્રેલર કહી શકીએ. એક એન્ગેજિંગ ટ્રેલર છે કે જેને જોવાની મજા પણ આવે છે. આપણે આના કોમેડીની વાત કરીએ તો આપણને આટલી કોમેડી જોવા નથી મળી રહી હમણાં ટ્રેલરમાં, પણ જેટલી પણ 3-4 પંચેસ છે એ સારા લાગી રહ્યા છે. ને હમણાં જેટલી પણ કોમેડી કરી રહ્યું છે એ મિત્ર ગઢવી કરી રહ્યો છે. તો આ મૂવી આવી રહી છે 18મી એપ્રિલે. તો આજના વિડીયોમાં આટલું જ. આગળની વાત કરીએ મૂવી આવ્યા પછી. બાય. જતા સબસ્ક્રાઇબ કરતા જજો.